હેલો ફૂડીઝ, આજે હું તમારી સાથે મેથીના મૂઠિયાની રેસિપી લાવી છું, જે આપણે ખાસ કરીને ઊંધિયામાં નાખતા હોઈએ છીએ, દાણા મૂઠિયાના શાકમાં બનાવતા હોઈએ છીએ. અને આ મૂઠિયાની ગોળી છે ને, એ ચા સાથે ખાવાની પણ ખૂબ જ મજા પડી જાય છે. તમે એને એકવાર બનાવીને અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો. મોંમાં મૂકતા જ બુરું થઈ જાય એવા આપણે આજે આ મેથીના મૂઠિયા બનાવીશું. કયા કયા લોટ વાપરીશું એ પણ તમને જણાવીશ. તો સૌથી પહેલાં મેં અહીંયા મેથીને છીની લીધી છે. તો આવી રીતે કૂણી દાંડી હોય એનો ઉપયોગ કર્યો છે. 2 થી 3 પાણીથી ધોઈ લીધી છે. આ ટોટલ 60 ગ્રામ જેટલી આપણી મેથી છે. હવે મેથીને છે ને એકદમ આવી રીતે ટાઈટ પકડીને એકદમ ઝીણી આપણે સમારી લઈશું. તો એકદમ ટાઈટ પકડશો ને પછી આવી રીતે ચોપ કરશો ને તો એકદમ બારીક મેથી આપણી ચોપ થઈ જશે. અહીં કૂણી દાંડી લેવાથી એનો સ્વાદ છે ને વધારે ઇન્હેન્સ થઈને આવે છે અને આ મૂઠિયા બિલકુલ પણ કડવા નહીં લાગે. આટલા પ્રમાણમાં જે આપણે લોટ સાથે મેથીનું પ્રમાણ લીધું છે એ પ્રપોર્શન બિલકુલ આપણું પરફેક્ટ છે. તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. મેથી સમારાઈ ગઈ છે, જેને સાઈડમાં મૂકી દઈશું. એક ત્રાસની અંદર 1 કપ જેટલો બેસન લેશું. તો હું મૂઠિયા બનાવતી વખતે સૌથી વધારે બેસનનો ઉપયોગ કરતી હોઉં છું. તો 1 કપ જેટલો બેસન લીધો છે. હવે મૂઠિયા થોડા કરકરા બને એના માટે કરીને, ક્રિસ્પી બને એ માટે કરીને આપણે બેસનથી અડધો એટલે કે હાફ કપ જેટલો અહીં ભાખરીનો કરકરો લોટ લઈશું. અહીં સોજીનો ઉપયોગ ના કરીશું. સોજીના કારણે મૂઠિયા ચવડ થઈ જતા હોય છે, તો એ વાતનું ધ્યાન રાખજો. હવે એનાથી પણ અડધો એટલે કે 1/4 કપ જેટલો આપણે બાજરાનો લોટ નાખીશું. તો બાજરાના લોટથી મૂઠિયા સોફ્ટ બને છે, ખાતી વખતે એનો ટેસ્ટ ઇન્હેન્સ થઈને આવે છે અને બુરું થઈ જાય એવા તૈયાર થાય છે. તો લોટ આપણો ચડાઈ ગયો છે, જેની અંદર આપણે સમારેલી મેથી નાખી દઈશું. હવે આ બધાને સાઈડમાં મૂકી દઈશું. મિક્સર જારની અંદર 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, તીખાશ પ્રમાણે લીલા મરચાં, મેં લવિંગિયા મરચાંનો ઉપયોગ કર્યો છે, 10 થી 12 કળી લસણની લેશું. સાથે મૂઠિયાનો ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે આપણે આની અંદર બીજા મસાલા પણ ઉમેરીશું. તો 1 ટીસ્પૂન જેટલી આપણે કાચી વરિયાળી નાખી છે. 1/2 ટીસ્પૂન જેટલા આપણે મરીના દાણા નાખ્યા છે. આનાથી ખૂબ જ સરસ ફ્લેવર ઇન્હેન્સ થઈને આવે છે. અને સાથે આપણે 1 ટેબલસ્પૂન જેટલા આપણે આખા ધાણા લેશું. તો આની સોડમ છે ને ખૂબ જ સરસ આવે છે. સાથે 2 ટેબલસ્પૂન જેટલી આપણે ખાંડ નાખીશું, કારણ કે આપણે લોટ છે ને 1.5 કપ જેટલો લીધો છે, એટલે 1 કપ બરાબર 1 ટેબલસ્પૂન જેટલું. હવે આ બધાને આપણે અધકચરું પીસી લેવાનું છે. તો આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે એક પ્લેટની અંદર આપણે 2 કપ જેટલો લોટ, 1.5 કપ જેટલો લોટ લીધો છે, તો 2 ટેબલસ્પૂન જેટલું દહીં લેશું. આ દહીં બહુ ખાટું ન હોવું જોઈએ ને બહુ સ્મેલવાળું ન હોવું જોઈએ, વાતનું ધ્યાન રાખજો. આનાથી મૂઠિયા છે ને અંદરથી સોફ્ટ બનશે. હવે આની અંદર 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું. 1 ટેબલસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું. આનાથી કલર ખૂબ જ સરસ આવશે. સાથે 1 ટેબલસ્પૂન જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખીશું. હવે આનો ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે આપણે આની અંદર 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો નાખીશું. તમે જે પણ દાળ શાકનો ગરમ મસાલો વાપરતા હો એ ઉપયોગમાં લઈ શકો છો. હવે આની અંદર આપણે તલ નાખીશું. તો મેં 2 ટેબલસ્પૂન જેટલા તલ નાખ્યા છે. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. આનાથી ખૂબ જ નટી ફ્લેવર આવે છે. સાથે આની અંદર આપણે 1/2 ટીસ્પૂન જેટલો અજમો નાખીશું, જેથી ખાતી વખતે વેડે નહીં. અને 2 ચપટી જેટલો જ આપણે ખાવાનો સોડા નાખીશું, એટલે અંદરથી એકદમ ફરસા તૈયાર થશે. સારી રીતે બધું મિશ્રણને મિક્સ કરી લીધું છે અને તૈયાર કરેલા લોટની અંદર આ મિશ્રણને આપણે નાખી દઈશું. આ સમયે મેં આની અંદર 1/2 ટીસ્પૂન જેટલી હિંગ પણ નાખી હતી, જે રેકોર્ડ નથી થઈ, પણ તમે જરૂરથી નાખજો. એક મુઠ્ઠી ભરીને આપણે ઝીણી સમારેલી કોથમીર નાખી છે અને જે વાટેલો મસાલો આપણે કર્યો હતો એ નાખી દઈશું. ખટાશ માટે અડધા લીંબુનો રસ નાખ્યો છે. તો બધા ટેસ્ટ આપણા બેલેન્સ થઈને આવશે. અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું. બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. બાજુમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો અત્યારે આપણે ગરમ તેલ નાખીશું. આનાથી મૂઠિયા છે ને ઉપરથી ક્રિસ્પી તૈયાર થશે. તો 1 કડછી ભરીને નાખ્યું છે. ટેબલસ્પૂનના હિસાબે 3 થી 3.5 ટેબલસ્પૂન જેટલું થશે. હવે અહીં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. આમાં જ આપણો લોટ ગૂંથાઈ જશે. છેલ્લે આની અંદર થોડુંક તેલ લગાડીને આવી રીતે મસળી લેશું, જેથી ગોળી વાળતી વખતે અથવા મૂઠિયા વાળતી વખતે હાથમાં ચોંટે નહીં. તો આવી રીતે થોડોક નાનો લુવો લઈને આ રીતના આપણે મૂઠિયા આવી રીતે બનાવી લેશું. તમે આવી રીતે ગોળ ગોળી પણ તૈયાર કરી શકો છો. તમને જે ગમે એ રીતે બનાવી લેવાનું. તો એમાં અડધી ગોળી વાળી છે ને અડધી આવી રીતે મૂઠિયા તળ્યા છે. હવે બાજુમાં આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો એક બેચમાં જેટલા આવે એટલે આપણે નાખી દઈશું. નાખી દીધા બાદ ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેવાની છે, જેથી અંદરથી આપણા મૂઠિયા કાચા ન રહી જાય. પહેલાં આપણે તેલ સરખું ગરમ કરી લેવાનું છે, કારણ કે મૂઠિયા જેમ નાખશું ને એમ તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે. હવે સીધું પલટાવવાનું નથી, થોડાક તળાઈ છે પછી આપણે પલટાવીશું. તો અહીં તમે જોઈ શકો છો આ રીતના મેં ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળ્યા છે. અને આવી રીતે એ ફાટે ને તો સમજી લેવાનું કે મૂઠિયામાં બધું પ્રમાણ છે ને પ્રોપર છે, કારણ કે અંદર સુધી પ્રોપર તળાશે ને મોંમાં મૂકતા જ બુરું થઈ જાય તેવા તૈયાર થશે. અહીં તમે જોઈ શકો છો
કે બધા મુઠિયા આપણા સરસ મજાના તળાઈ ગયા છે. હું અહીંયા એક મુઠિયાને તોડીને પણ બતાવીશ. તમે મારી રેસીપી કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે. તો જોઈ શકો છો ફક્ત 2 આંગળીની મદદથી તૂટી જાય અને મોંમાં મૂકતા જ બુરું થઈ જાય તેવા આપણા આ મેથીના મુઠિયા તૈયાર થયા છે. ચા સાથે પણ તમે ગુલાબી ઠંડીમાં મજા માણી શકો છો. ચાલો ફરી મળીશ, ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ.